રોપવેમાં કરવામાં આવ્યો બંધ। પવનની 17 કિલોમીટર પ્રતિ કલાક જેટલી તેજ ગતિને કારણે યાત્રિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે ઓથોરિટી દ્વારા રોપવે બંધ કરવામાં આવ્યો હતો અને આ સાથે જ જ્યારે નિર્ણય કરાયો છે ગત દિવસ દરમિયાન વાર્ષિક મેન્ટેનન્સને કારણે રોપવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો અને સવારથી જ રાબેતા મુજબ ફરી રોપવે શરૂ કરવામાં આવનાર હોવાથી પરંતુ પ્રતિકૂળ હવાને કારણે રોપવે બંધ રાખવામાં આવ્યું છે। जी बिल्कुल सर। तो आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। નાગરિકોની સુરક્ષા માટે અત્યારે હાલ આપને જણાવી દઈએ કે મેન્ટેનન્સ બાદ રોપવે શરૂ થવાની પ્રક્રિયા ચાલુ રહેશે। ગિરનાર રોપવે તેજ પવનના કારણે બંધ કરી દેવામાં આવ્યો તો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો તો સ્થિતિ સાનુકૂળ થતા ફરી રોપવે શરૂ કરવામાં આવશે તેવું જણાવતા રોપવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે। તો આપને જણાવી દઈએ કે આજે યાત્રિકોની સુરક્ષાને લઈને જે ઓથોરિટીએ નિર્ણય લીધો હતો તે નિર્ણય અત્યારે હાલ મેન્ટેનન્સ બાદ શરૂ કરવામાં આવશે। તો આ વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જૂનાગઢથી ભાવિક જોશી જોડાઈ ગયા છે। ભાવિક, શું છે અત્યારે આખી આ વાત? જી ચોક્કસથી જણાવું તો જે રીતે ગિરનાર રોપવે છે તે ગત 2 જૂનથી 10 જૂન સુધી છે વાર્ષિક મેન્ટેનન્સને કારણે બંધ રાખવામાં આવ્યો હતો। આજે વહેલી સવારથી રાબેતા મુજબ શરૂ થવાનો હતો પરંતુ હવામાનની જે વાત કરવામાં આવે તો પવનની તેજ ગતિ જે છે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોવાને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગિરનાર રોપવે ઓથોરિટી દ્વારા જે છે તે હાલ રોપવે બંધ કરવામાં આવ્યો છે। આગામી પણ હજુ 3-4 દિવસ પવનની તેજ ગતિ હોવાની સંભાવનાને કારણે આ રોપવે છે એ ક્યારે શરૂ થાય તે હાલ કહી શકાય નહીં। જે રીતે ગિરનાર પર્વત ઉપર જે છે ગિરનારનો અત્યારે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો એશિયાનો આ રોપવે છે તે રોપવે ઉપર લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી અને ગિરનાર રોપવે ઓથોરિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। જી ભાવિક, તો અત્યારે જે હાલ મેન્ટેનન્સ બાદ જે ચાલુ થશે રોપવે તો રોપવેમાં કેટલા યાત્રિકોને એક સાથે મોકલવામાં આવશે? કારણ કે રોપવેની અંદર પણ જ્યારે આ સુરક્ષાનું ध्यान રાખવામાં આવતું હોય છે તો કેટલી સવારીઓને બેસાડીને રોપવે આગળ જશે અને કેટલા દિવસમાં કેટલી વખત તે રોપવે કામ કરશે? જી મેન્ટેનન્સ બાદ જે ચોક્કસથી જણાવું તો જે રીતે ગિરનાર રોપવેમાં ટોટલ 26 ટ્રોલી આવેલી છે। એક ટ્રોલીની અંદર જે છે તે 8 પેસેન્જરની ક્ષમતા છે। સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી સતત આ રોપવે ચાલુ રહેતો હોય છે। આ રોપવેમાં જે તેના વાયરોથી લઈને ઝીણામાં ઝીણી વસ્તુ છે તેમાં કોઈ ક્ષતિ ન સર્જાય તે માટેનું વાર્ષિક મેન્ટેનન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે। મેન્ટેનન્સના અધિકારીઓ દ્વારા જે તે કોઈ પણ પ્રકારની હવે એમાં ક્ષતિ ન હોવાનું જણાવવામાં આવ્યું છે અને આ રોપવે જે હવામાન સામાન્ય થતાની સાથે જ એની ક્ષમતા મુજબ ચાલુ થઈ જશે। એક ટ્રોલીની અંદર 8 પ્રવાસીઓને બેસાડવાની ક્ષમતા છે ત્યારે એ પ્રમાણે જે રીતના પ્રવાસીઓ આવશે એ પ્રવાસીઓને એ સમય મર્યાદાની અંદર ઉપર પહોંચાડવામાં આવશે અને નીચે પરત પણ લઈ આવવાની જે છે તે સુવિધા સતત ચાલુ રહેશે। જી, આભાર માહિતી આપવા માટે।